નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસમાં હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, હવામાનમાં હવે પલટો થશે કે નહીં, માવઠાની સંભાવના છે કે નહીં, તેની વિશેષ માહિતી મેળવીશું. પવનની ગતિ અને ઝડપની માહિતી મેળવીશું. સાથે જ મિત્રો તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાય તેવી સંભાવના છે, તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર 2 દિવસથી વરસાદી માહોલ છવાયો હતો. ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા કરા સાથે પણ જોવા મળી રહ્યા હતા. ગઈકાલના રોજમાં પણ તળાજા, આંબલા, જેસર પંથક તેમજ શિહોરના અમુક વિસ્તારો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના 1-2 ભાગોની અંદર વરસાદી ઝાપટાથી લઈને છાંટછૂટ જોવા મળી હતી અને સાંજ દરમિયાન વરસાદના હવામાનમાં ગુજરાતના હવામાનમાં ખાસ કરીને પલટો જોવા મળી રહ્યો હતો. પરંતુ મિત્રો આજે 13 તારીખથી ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારે માવઠાની સંભાવના જણાતી નથી. ઉત્તર ભારતમાંથી જે સિસ્ટમ બેક ટુ બેક પસાર થઈ હતી, જેની અસર ગુજરાતમાં જોવા મળી હતી, તેમજ રાજસ્થાન, છત્તીસગઢ સહિતના ભાગો, મધ્યપ્રદેશના ભાગોની અંદર પણ ભારે વરસાદ નોંધાયા હતા. પરંતુ ગુજરાતમાં કોઈ ખાસી અસર નહોતી જોવા મળી. ખાસ કરીને ભાવનગરના વિસ્તારો, કચ્છના અને ઉત્તર ગુજરાતના 1-2 વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા હતા. હવે મિત્રો આગામી દિવસની અંદર હમણાં કોઈ માવઠું થાય તેવા સંકેતો જોવા મળતા નથી, તેમજ હમણાં કોઈ હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા જોવા મળશે નહીં, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી રહી પવનની વાત, તો પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ પવનની ઝડપ જોવા મળી શકે છે. ખાસ કરીને અમુક વિસ્તારની અંદર 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે ઝટકાના પવન જોવા મળશે. બાકીના સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણના દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર એવરેજ 21થી લઈને 35 કિલોમીટરની ઝડપે પણ પવન અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. હમણાં પવનની ઝડપમાંથી કોઈ પણ રાહત મળે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. ખાસ કરીને મિત્રો તલ, બાજરી જેવા પાકોને ભારે પવનને કારણે નુકસાની પણ પહોંચી શકે છે, જેનું તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરીને સૌથી વધુ પવનની ઝડપ કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળશે, જેમાં 35થી લઈને 45ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ખાસ કરીને એક તરફ ભેજવાળા અરબી સમુદ્રના પવનો ફૂંકાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે મિત્રો હમણાં ગરમીનું પ્રમાણ 2-3 દિવસ ઓછું જોવા મળશે. આપણે જણાવ્યું હતું કે 15 તારીખ સુધી ગરમીમાં રાહત મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો 15થી 20માં ફરીવાર તાપમાનનો પારો ઉચકાશે અને ફરી જે તાપમાન 40 ડિગ્રી કરતાં પણ નીચું આવ્યું છે તેમાં વધારો થશે. ત્યારબાદ મિત્રો હવે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહની અંદર હીટવેવનો મોટો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે, જેમાં ફરીવાર તાપમાનનો પારો 43 પાર પણ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી ગુજરાતમાં હમણાં માવઠાની સંભાવના નથી, તેમજ હવામાનમાં કોઈ પલટો આવે તેવી પણ શક્યતાઓ જણાતી નથી. કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું.